બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ગોધા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો। આ કાર્યક્રમમાં અધ્યક્ષ શ્રી ડી.એન. કાછડ, પ્રાંત અધિકારી શ્રી દિયોદર શ્રી પ્રદીપભાઈ અમીન, આચાર્ય વર્ગ 2 સરકારી માધ્યમિક શાળા ઓઢા શ્રી જગમાલભાઈ પી દેસાઈ, ઉપપ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ બનાસકાંઠા શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, સીઆરસી કોર્ડિનેટર દિયોદર 1 શ્રી શાંતિભાઈ વી પરમાર, સીઆરસી કોર્ડિનેટર ભેસાણા તેમજ બહોળી સંખ્યામાં વડીલો, યુવાનો, મિત્રો અને સમગ્ર ગ્રામજનો જોડાયા હતા। આ કાર્યક્રમની શરૂઆત માધ્યમિક શાળાની દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રાંત સાહેબ અને તમામ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આજના કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ સરકારી માધ્યમિક શાળા ગોધાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી કલ્પેશભાઈ શ્રી ચૌધરી દ્વારા તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ગામના વડીલો દ્વારા તમામ મહાનુભાવોને પુસ્તક ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાંત અધિકારી સાહેબ શ્રી તથા તમામ મહાનુભાવોના હસ્તે આંગણવાડી બાળકો, બાલવાટિકાના બાળકો, પ્રાથમિક શાળાના બાળકો તથા હાઈસ્કૂલના ધોરણ 9ના તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો। ત્યારબાદ દિયોદરના પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। સાથે જ પ્રદીપભાઈ અમીન સાહેબ દ્વારા યોજનાઓ વિશે તમામ બાળકો અને વાલીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા। સાથે જગમાલભાઈ પી દેસાઈ એમના દ્વારા પણ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ આભાર વિધિ પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ગજેન્દ્રભાઈ સી ચૌધરી દ્વારા કરવામાં આવી હતી। ત્યારે છેલ્લે સરકારી માધ્યમિક શાળાની સ્ટીમ લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ સરકારી માધ્યમિક શાળા અને પ્રાથમિક શાળા દ્વારા ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સારી રીતે સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।